જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત ફોરેસ્ટની જે ડેટ આવી ગઈ છે ફિઝિકલની, બરાબર. તો હવે જેટલો ભાઈ આપણે વેઇટ કર્યો હતો, પણ તમને આપણે એવું લાગ્યું કે ભાઈ હજી ટાઈમ મળશે, પણ ટાઈમ મળ્યો નથી, બરાબર. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ રેસમાં પહેલી વાર છે, યસ 1600 પહેલી વાર કરે છે. તો આ વિડીયોમાં હું વાત કરવાનો છું એ 3 ઇમ્પોર્ટન્ટ ટોપિકની, બરાબર. પહેલી વસ્તુ છે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના છે. મને ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો હતો કે સર ડોક્યુમેન્ટનું જરાક એકવાર કહી દો, કેમ કે આ વખતે થોડુંક નવું છે, બરાબર, ડોક્યુમેન્ટમાં લાસ્ટ ભરતી કરતા. તો એ આપણે આમાં જોવાના છે. બીજી વસ્તુ એ કે તમને ખ્યાલ જ હશે કે હું એટલા સમયથી અગ્નિવીરની આર્મીની ભરતી કરાવડાવું છું, અને હોળસો એટલી વાર મેં કરાવ્યું છે બધાને, એટલા વર્ષોથી 7-8 વર્ષોનો મને એક્સપિરિયન્સ છે. તો એ 1600 ને કઈ રીતના 4 રાઉન્ડ પૂરા કરવા, આપણે આમાં ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છે. તો શું કહેવાય કે બન્યા રહેજો આમાં, કેમ કે આ વસ્તુ જે છે ને ખરેખર ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. બીજી વસ્તુ એ કે બહેનો માટે પણ 2 રાઉન્ડ કઈ રીતના પૂરા કરવા છે, કેમ કે લાસ્ટ 2021-22ની ભરતીમાં મારા ગામમાંથી મેં 20 થી 25 બહેનોને દોડાવી, તેમાંથી ઓલમોસ્ટ 20 ઉપર બહેનો પાસ થઈ હતી અને 6 માર્ક્સે પાસ થઈ હતી. યસ, એન્ડ હોળસોનું તમને ખબર જ છે કે આપણે આર્મીનું રિઝલ્ટ કેટલું છે, બરાબર. લાસ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, બરાબર, કે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ એનું થોડું નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને, એ હું આમાં કહેવાનું છું તમને. તો આમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે આ વિડીયોમાં મિત્રો. અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને છેલ્લે સુધી બન્યા રહેજો. ઓકે મિત્રો, ચલો હાલ વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના છે. યસ, કેમ કે આ વખતે થોડુંક નવું છે અને તમને ખ્યાલ નહીં હોય કે ડોક્યુમેન્ટ આપણે ક્યાં ક્યાં નવા વિશે લઈ જવાના છે. તો હું તમને જે ફોરેસ્ટની જે વિઝિટ પેલેસ જે વેબસાઇટ ઉપર જે જાહેર કર્યું છે, બરાબર, તો એ જ હું તમને કહું છું, જોઈને જ કહીશ તાકી તમને ખ્યાલ આવશે થોડો. ઓકે, પેલી વાત કરીશ કે ધોરણ 10 માર્કશીટ. યસ, 10th માર્કશીટ. બીજું સ્પોર્ટ્સના એનસીસી અગર હોય તો એનસીસી. ત્રીજું મિત્રો સ્પોર્ટ્સના પ્રમાણપત્ર અગર હોય તો. ચોથું વિધવા મહિલા ઉમેદવારો, વિધવા મહિલા ઉમેદવારોનું વિધવા પ્રમાણપત્ર છે, બરાબર, કે વિધવા અગર કોઈ બી મહિલા વિધવા હોય તો એનું વિધવાનું પ્રમાણપત્ર કાઢેલું હોવું જોઈએ, બરાબર. સ્પોર્ટ્સનું પ્રમાણપત્ર આપણી પાસે હોય તો એ બી લેટેસ્ટ 1.5 વર્ષ 2 વર્ષની અંદરનું હોવું જોઈએ. હા મિત્રો, આમાં કીધું નથી, પણ હું તમને એટલું કહું છું કે 2 વર્ષની અંદરનું હોવું જોઈએ. એનસીસી સર્ટિફિકેટ જો અગર હોય તો 10માની માર્કશીટ. પાંચમો માજી સૈનિક પ્રમાણપત્ર, માજી સૈનિક પ્રમાણપત્ર, બરાબર. છઠ્ઠું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, નિયત નમૂના મુજબ, બરાબર, નોન ક્રિમિનલ. 7મો હા, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ ગઈ વખતે હતું નહીં. શું છે મિત્રો, ખબર છે કે સરકારી કર્મચારીએ જે તે વિભાગને જાણ કર્યા અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર. એટલે સરકારી કર્મચારી કોઈ બી હોય, બરાબર, કે જેને જાણ કરવું પડશે એના ખાતામાંથી જો અગર આમાં એક્ઝામ દેતા હોય તો બસ એક પ્રમાણપત્ર જોશે એમાં, બરાબર, જાણ પ્રમાણપત્ર. ઓકે, 8મો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા વર્ગોનું જાતિનું પ્રમાણપત્ર. યસ, ટૂંકમાં કહે તો જાતિનું પ્રમાણપત્ર, બરાબર. ઓકે મિત્રો, તો લાસ્ટમાં છે સીસીસી, એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ. યસ, સીસીસી નું સર્ટિફિકેટ કે જે તમને ખબર છે કે સરકારી કર્મચારીઓ હોય તો એને અનિવાર્ય છે. એન્ડ આને આગળ એક્ઝામમાં તો દેવું જ પડે છે, પણ અત્યારે પેલા કીધું છે તમને લાવવાનું, બરાબર. બાકી બીજું કંઈ છે નહીં, બરાબર. કોલ લેટર તમારે જોડે લઈ જવાનું છે. આના જોડે તમારું કોલ લેટર જે છે, બરાબર, એડમિટ કાર્ડ, કોલ લેટર લઈ જવાનું છે, બરાબર. કોલ લેટર લેવાનું ભૂલતા નહીં મિત્રો. બીજું ખાલી એટલું જ કીધું છે, સપ્રમાણિત ઇમ્પોર્ટન્ટ શું કીધું કે શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલ લેટર તથા કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો આપવાની રહેશે. એન્ડ
તથા નીચે મુજબના પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. મતલબ કે આની તમારે ખરી નકલ કરવાની છે. કઈ રીતના? આને તમારે ઝેરોક્સ કરી, બરાબર, સપ્રમાણિત લખી અને અહીંયા સિગ્નેચર કરી નાખવાની છે, બરાબર. આ રીતના કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ છે બધા. ઘણા વિદ્યાર્થીઓને સવાલ હતો કે સર આમાં કઈ રીતના કરવાનું છે, ડોક્યુમેન્ટમાં અમને ખ્યાલ નથી આવતો. બસ એટલા જ છે મિત્રો, બહુ વધારે કંઈ છે નહીં, બરાબર. અને લાસ્ટમાં જે રમત ગમતનો પોઈન્ટ મેં કીધો છે તમને, નિયત મુજબનો છે, તો બસ એ રીતના છે. બીજું કંઈ આમાં છે નહીં વધારે પડતું. તો 10માની માર્કશીટ, એનસીસી સર્ટિફિકેટ હોય તો સ્પોર્ટ્સના પ્રમાણપત્ર 2 વર્ષની અંદર હોવા જોઈએ. વિધવા મહિલા ઉમેદવારોને વિધવા પ્રમાણપત્ર, પછી માજી સૈનિક પ્રમાણપત્ર, કોઈ આર્મી રિટાયર કે જે હોય તે એવી કેન્ડિડેટ, એવી માજી સૈનિક પ્રમાણપત્ર જોશે એમને. નોન ક્રિમિનલ સરકારી જાણ પ્રમાણપત્ર, યસ આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સરકારી જાણ પ્રમાણપત્ર અગર કોઈ બી કર્મચારી કે એવું ભરતી કરતા હોય, જેમ કે મેં તમને કીધું, આપણે વિડીયોમાં તમે જોયું હશે કે અમારા ગ્રુપમાં એક મારો ફ્રેન્ડ મહેશ કે જે અત્યારે 4-5 વર્ષથી નોકરી કરે છે, એન્ડ એને ફોરેસ્ટમાં એનું શું કહેવાય લગાવ છે, તેને આ લાસ્ટ ટ્રાય કરે છે, 3જી ટ્રાય છે મિત્રો. એન્ડ અમારા ગ્રુપમાં એક બેન બી છે કે જે પોલીસમાં નોકરી કરે છે 4 વર્ષથી, ઘણા મતલબ 3 થી 4 વર્ષથી, ને એ બી ભરતીમાં આવ્યા છે આમાં. તો એ રીતના ભાઈ એમને આ શું કહેવાય કે પ્રમાણપત્ર જોશે. જાતિનું પ્રમાણપત્ર, બરાબર, અનુસૂચિત જાતિ, જનજાતિ, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ બધું આમાં આવી ગયું. અને લાસ્ટમાં સીસીસી. બસ એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો. ઓકે, હોપસો તમને સમજાણું હશે. અગર જો ન સમજાય તો મને પૂછજો, જરૂર હું તમને કહીશ. બાકી એટલા ડોક્યુમેન્ટ તમે કરાવી લેજો, ખરી નકલ કરી, સિગ્નેચર કરી અને સાથે રાખજો. હવે આપણે વાત કરીએ 1600 કે એના 4 રાઉન્ડ કઈ રીતના પૂરા કરવા, 800 એનું કઈ રીતના પૂરું કરવું, કે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમારા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે આપણે જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ 1600 મીટરના 4 રાઉન્ડ કઈ રીતના કરવા, એન મહિલા માટે 800 મીટરના 2 રાઉન્ડ કઈ રીતે પૂરા કરવા. કે જે દેખો, હોલ્સો વસ્તુ એવી છે કે તમારો એન્ડ ટાઈમે માઇન્ડ ગેમની ખેલ છે. યસ, આમાં તમારે થોડીક સ્ટ્રેટેજી રાખવી પડે. એન્ડ હું મારા હરેક બોયઝને 2000 ને જે 23ની ભરતી હતી ભુજની, એમાં અમારા ગામમાંથી એટલા બોયઝ પાસ થયા હતા, 7 જેટલા વિદ્યાર્થીઓ. યસ, અને અમારા ગ્રુપમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. કહેવાનો મતલબ છે એમ છે કે એમને એને એટલા મેં રેપ્યુટેશન કરાવી, એટલા માઇન્ડ સેટ, એટલું એને તૈયારી કરાવી દીધી એને મેન્ટલી મિત્રો. તો હોલ્સોમાં હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવું છે. અગર જે બી વિદ્યાર્થીઓ નવા છે ને, તો એને બસ ખાલી આ 3 પ્લાનિંગથી ચાલવાનું છે. હું આજે કહું છું, બરાબર, એ 3 પ્લાનિંગથી ચાલજો મિત્રો, તમને વાંધો નહીં આવે. હા, જો તમે તૈયારી કરી હશે તો, હા, પછી તમે તૈયારી નહીં કરી હશે ને ખાલી 10-15 દિવસ તૈયારી કરી હશે તો હોલ્સો 10-15 દિવસમાં ભેગું નથી થતું મિત્રો. યસ, એના માટે પૂરેપૂરી અથાગ મહેનત જોઈએ. એની તમને ખબર છે કે એમ કેવી મહેનત કરવી પડે એમ છે. તો ચાલો આપણે જોઈએ હવે કે 400ના પહેલા આપણે વાત કરશું પુરુષ માટે કે એને કઈ રીતના 404 ચક્કર પૂરા કરવાના છે. ઓકે મિત્રો, તો 3 પ્લાનિંગમાં આપણે એને પૂરું કરવાનું હોય છે, બરાબર. પહેલું છે કે અગર આગળ હોય તો શું કરવું, બરાબર. બીજો પોઈન્ટ કે આપણે મધ્યમમાં હોય તો શું કરવું, મતલબ કે આપણી લાઈન કરીને આપણે શું કે વચ્ચે હોય તો શું કરવું. એન્ડ લાસ્ટ, ત્રીજું સૌથી છેલ્લે, બરાબર. તો તમને ખબર છે કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓને ફોરેસ્ટમાં દોડાવતા હતા, 100 વિદ્યાર્થીઓને દોડાવતા હતા, 25ની પેર હોય એક, બરાબર. આ રીતના આ જે લાઈન છે, બરાબર. તો 25 અહીંયા, 25 અહીંયા, 25 અહીંયા ને 25 અહીંયા, 25-25ની પેર હોય છે. તમને ખ્યાલ છે મિત્રો, 25-25ની 4 પેર હોય છે ને 25-25 100 4 100 થાય. તો 100 વિદ્યાર્થીને એ લોકો દોડાવે, અહીંયા રાખે, બરાબર. તો આમાં કહેવાનો મતલબ જ્યારે 400નો ચક્રા તમે જોવો છો ને, બરાબર, તો જ્યારે તમે અહીં નજીક હશે ને મિત્રો, યસ, એક વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે તમે અહીં નજીક હશે ને તો તમારે ડિસ્ટન્સ ઓછું કરવું પડશે. પણ માની લો કે આ ચાર રોમાં તમારું અહીંયા આવ્યું છે, મતલબ કે અહીંયા પહેલી રો, બીજી રો, ત્રીજી રો અને ચોથી રો, બરાબર. અને ચોથી રોમાં તમે આગળ છો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ સમજા જેવું છે. ચોથી રોમાં આગળ છો ને એટલું ડિસ્ટન્સ છે, બરાબર. તો તમારે કઈ રીતના કરવું, પછી વચ્ચે અગર માની લો કે તમે વચ્ચે છો તો કઈ રીતના કરવું. એન્ડ લાસ્ટમાં કે તમે એન્ડે છે, મતલબ અહીંયા આમાંથી તમે કોઈ પણ પ્રકારનું શું કહેવાય કે લાસ્ટમાં તમે છો તો કઈ રીતના કરવું. મેં એ રીતના કીધું છે કે 3 સ્ટ્રેટેજી છે આની, તો 3 સ્ટ્રેટેજીને પૂરી રીતે ફોલો કરી લેજો. માની લો કે આગળ છો તમે, બરાબર. પેલી આપણે વાત કરીએ કે આગળ, માની લો કે તમે આગળ છો, આમાંથી અહીંયા આગળ છો. અગર જો અહીંયા આગળ છો ને મિત્રો, પેલી લાઈનમાં અહીંયા આગળ છો ને, તો કઈ સવાલ જ નથી. તમારે શું કરવાનું છે ખબર છે કે તમારે મિત્રો પેલું એમ સમજી લો કે પેલું 200 થી લઈ અને 250 મીટર ફાસ્ટ ખેંચી લેવાનું છે. યસ, કેટલું કરવાનું છે, 200 થી 250 મિત્રો ફાસ્ટ ખેંચી લેવાનું છે. યસ, કેટલું ખબર કે અહીંથી તમે સ્ટાર્ટ કરશો ને, આ સેન તમને ખ્યાલ છે કે આ સેન છે, જ્યાંથી અહીં તમે સ્ટાર્ટ કરી દેશો, બરાબર, એટલે અહીંયા તમને શરૂ થઈ જશે. માની લો કે અહીંથી તમે શરૂઆત થઈ, બરાબર. તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા તમે આગળ છો, બરાબર. જો અહીંયા આગળ હોય ને, બરાબર,
તો તમારે આ રીતના જવાનું છે. યસ, બરાબર. તો તમારે એટલું ખેંચી અને તમારે આ રીતના કન્ટિન્યુ લેવાનું છે. સમજજો મિત્રો, સમજા જેવું છે, બરાબર. અગર અહીંયા છો, બરાબર, તો તમારી સ્પીડમાં મેં કેટલું કીધું, 200 થી 250 મીટર. યસ, એટલે અહીંથી સ્ટાર્ટ કરશો ને 200, એટલે અહીંયા સુધી એકદમથી ખેંચી લેવાનું છે. બહુ મતલબ કે આખો રાઉન્ડ ખેંચવાનો નથી, આ ભૂલ નહીં કરતા. આખો રાઉન્ડ નથી ખેંચવાનું, બસ ખાલી એટલે સુધી જ ખેંચવાનું છે, બરાબર. અને ત્યાંથી પછી તમારે રિધમમાં સ્ટેપ પકડી રાખવાનું છે. અને આ જે તમે નજીક જો છે ને રો, બરાબર, આ રોમાં તમારે મતલબ મિત્રો જવાનું છે એન્ડ સુધી 4 ચક્કર પૂરા કરી દેવાના છે, બરાબર. અગર તમારું સ્ટેમિના પછી મેટર કરીએ, પછી તમારે લાસ્ટનો 1.5 ચક્કર છે ને, બરાબર, લાસ્ટનો 1.5 રાઉન્ડ છે ને, બરાબર, એમાં પૂરેપૂરું ખોલી નાખવાનું છે મિત્રો. જેટલું બી છે એટલું કરી નાખવાનું છે. એન્ડ આપણે એવું નથી ટાર્ગેટ કે આપણે 5માં પૂરું કરવું, નહીં. એટલું તો તમે મહેનત નહીં કરો તો થાય પણ નહીં. પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે એવું એકદમ એવું ન થવું જોઈએ કે 1 સેકન્ડ વધી ગઈ, એવું ન થવું જોઈએ. આ અફસોસ જિંદગીભર રહેશે પછી, બરાબર. તો ટ્રાય કરજો કે એટલું જો આગળ છો, બરાબર. આમાંથી કોઈ અગર અહીંયા આગળ છો તો તમારે ખેંચી લેવાનું છે. બીજા સેકન્ડમાં છો તો થોડું ક્રોસ મારવાનું થશે. ત્રીજું છે તો થોડું ક્રોસ મારી દે. ચોથું છે તો થોડું વધારે ક્રોસ મારી, બરાબર. એન્ડ વધારે ક્રોસ મારી અને એટલે સુધી આવી, બરાબર. અને પછી અહીંથી સ્ટેપ પકડી લેવાના છે. 100 વિદ્યાર્થી છે ને, 100માંથી તમને કોમ્પિટિશન ખાલી 20 થી 30 જ આપશે મિત્રો. આ મારા હું એક્સપિરિયન્સ સાથે કહું છું, એટલા વર્ષનો એક્સપિરિયન્સ છે મને. હું ખુદ ભરતી જોવા જાઉં છું. આર્મીની હરેક ભરતી મેં જોયેલી છે, બરાબર. મેં ખુદ બી કરેલી છે અને મેં કરાવી બી છે એટલી ભરતી, બરાબર. એટલે કહું છું તમને કે આ સ્ટ્રેટેજી ફોલો કરશો અગર આગળ છો તો, બરાબર. આ વાત થઈ ગઈ. હવે વાત કરીએ કે વચ્ચે છે તો શું કરવું. મતલબ માની લો કે આમાં વચ્ચે છો તમે, બરાબર. માની લો કે વચ્ચે છો, બરાબર, મિડલમાં છો, તો શું કઈ રીતના કરવું. દેખો, મિડલમાં છો ને તો થોડી ઘણી હડબડાટ રહે. યસ, થોડું ઘણું તમને એવું થશે કે હવે આમાં કઈ રીતના કરવું. મારે વચ્ચે થોડાક વિદ્યાર્થીઓ, મતલબ આગળ થોડાક વિદ્યાર્થીઓ, પાછળ થોડાક વિદ્યાર્થીઓ છે, પાછળવાળા ધક્કો મારશે, આગળવાળા જગ્યા નહીં આપે, આવું થશે, બરાબર. તો ટેન્શન નથી લેવાનું. આગળવાળા ખેંચે ને તો ખેંચવા દેજો, બરાબર. આગળ જો રનર હશે ને તો તમને ખબર જ છે કે પૂરું કરી દેશે, કેમ કે આપણે આમાં તમને ખબર છે કે ચિપ્સ પહેરાવશે, બરાબર. એટલે આમાં તમારે ટેન્શન નથી લેવાનું કે તમારો ટાઈમ બગડશે. આમાં તમારો ટાઈમ નહીં બગડે મિત્રો. તમે તો અહીંથી જેવા શરૂ કરશો ને એટલે તમારું શરૂ થઈ જશે. યસ, અહીંથી તમે શરૂ કરશો, બરાબર. જેવા તમે અહીંથી રનિંગ શરૂ કરી દેવો ને, બરાબર, એટલે તમારો ટાઈમ તમારો પોતાનો રહેશે. પછી તો તમે ક્યાંક ભૂલ કરો, ઉભા રહો તો એ તમારો લોસ છે, બરાબર. એટલે તમારે એ ટેન્શન નથી લેવાનું કે આપણે વચ્ચે છે તો શું નુકસાન થશે કે નહીં. નુકસાન નહીં થાય. જે આ ચાટને નથી જશો, બરાબર. અને ટાઈમરે હશે કે તમારે ટેન્શન લેવાનું નથી મિત્રો, બરાબર. તો અહીંથી વચ્ચે છો અગર તમે, તો કઈ રીતના કરવાનું છે કે જો વિદ્યાર્થીઓ જવા દેવાના, બરાબર. તમારી રીતના ખેંચી લેવાનું. બાકી પછી છે ને થોડીક ક્રોસ મારી દેવાની, આ રીતના, બરાબર. આ રીતના ક્રોસ મારી દેવાની, આ રીતના ક્રોસ મારી, બરાબર. અને પછી ખેંચી લેવાનું મિત્રો. યસ, સમજા તમે. આ રીતના થોડીક આપ ક્રોસ મારી અને પછી અંદર આવી જવાનું. પછી તમારે રિધમમાં પૂરું કરી દેવાનું છે. લાસ્ટનો જે ચક્કર છે ને મિત્રો, એ તમારા કેસમાં લાસ્ટનો ચક્કર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 1 થી લઈને 1.5 રાઉન્ડ સુધી. તો એ પૂરેપૂરું ખોલી નાખશે મિત્રો, બરાબર. એમાં કોઈ પણ પ્રકારની કસર નહીં છોડતા કે હવે આ રહી ગયું તો શું કરવું એમ, બરાબર. વચ્ચેની સ્પીડ આ જ છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે લાસ્ટમાં સૌથી છેલ્લે છે તો શું કરવું, બરાબર. માની લો કે 25-25 ની પેર બનાવી છે અને તમે સૌથી લાસ્ટમાં છો. અહીંયા માની લે કે આપણે તમે લાસ્ટમાં બેઠા છો, બરાબર. લાસ્ટના સૌથી 2-3 રોમાં હોય તમે, બરાબર. તો શું કઈ રીતના કરવું. સેમ સેકન્ડ જેટલી જ ફોલો કરવાનું થશે, પણ અહીંયા થોડી કરવો વધારે મારવાનું થશે. યસ, અહીંયા તમે બેઠા છો ને, બરાબર, તો તમારે થોડું કરવો આ રીતના મારે, કેમ કે બધા આ બાજુ ભાગવા જશે તો તમને 1 રાઉન્ડ જેટલો તો તમને ટાઈમ નહીં મળે. તો કરવાનું શું છે કે તમારે ટ્રાય કરવાની છે કે થોડું ક્રોસ મારી, આ રીતના આમ ક્રોસ મારી, બરાબર. જેટલું બી ક્રોસ લાગે એટલું ક્રોસ મારી એન્ડ તમારે અંદર આવી જવાનું છે બને ત્યાં સુધી. કેમ કે દેખો 1.5 રાઉન્ડ સુધી તો છે ને પબ્લિક રહેવાની જ છે. એટલે સુધી તો જેવું સ્ટાર્ટિંગ અહીંયા થશે ને, બરાબર, અહીંથી જેવું સ્ટાર્ટ થશે, બરાબર, તો અહીંયા સુધી તો પબ્લિક રહેશે જ, બરાબર. તો તમારે ટ્રાય કરવાની છે કે જેટલું બી ક્રોસ જવાય, બરાબર, કેટલું બી ક્રોસ જવાય ને પછી ધીમે ધીમે અંદર આવી જવાનું છે. દેખો 4 રાઉન્ડ ક્રોસ નહીં, લાસ્ટમાં નહીં મારવા જતા. 2022 વાળી ભરતી, રાજકોટની ભરતી થઈ હતી આર્મીની, એમાં અમારે એક બોયઝનો 5 ને 18 ટાઈમ આવતો. અહીંયા 5 ને 18, બરાબર. ત્યાં અહીં આઉટ થઈ ગયો. શું કામ ખબર છે? બધે રાઉન્ડ અહીંયા મારા સાઈડમાં બધા રાઉન્ડ. તમે ખુદ વિચારો કે તમે અહીંયા દોડો, બરાબર, ને અહીંયા દોડો, કેટલો ફરક છે. હવે તમને ખબર છે ને કે આર્મીમાં તો પહેલા કેટલા વિદ્યાર્થીઓ દોડાવતા, એટલે ટાઈમ જ મળે, એટલો સમય જ અંદર મળતો નહીં, ને બધા રનરો હતા, બરાબર. એટલે અને એમાં તમને ખબર છે કે લાસ્ટ હોય તો આપણે પાછું બીજો કોઈ ઓપ્શન નથી, આપણે છેલ્લે જ ખેંચવાનું રહી. આપણે લાસ્ટમાં હોય તો આપણે આ રીતના જ ખેંચવાનું થાય મિત્રો. યસ, આ રીતના જ કરવાનું થાય. તો ત્યાં તો એટલો બધો ટાઈમ નથી મળતો, પણ અહીંયા તમારી પાસે સમય છે અને તમને વિદ્યાર્થીઓ એટલા દોડવાવાળા નહીં મળે. તો તમારે ટ્રાય કરવાની છે કે લાસ્ટમાં છે
અને તમને થોડું ટેન્શન છે તો થોડું ક્રોસ મારી બરાબર જઈ બરાબર અને અંદર આવી જવાનું છે અને પછી અંદર તમારે 3 રાઉન્ડ પૂરેપૂરા અંદરથી લઈ લેવાના છે બરાબર. અને છેલ્લો 1.5 રાઉન્ડ, તમારા કેસમાં છેલ્લો 1.5 રાઉન્ડ, યસ છેલ્લો 1.5 રાઉન્ડ એટલે કે 600 મીટર. 600 મીટર ખૂબ જ મેટર કરશે, એમાં પૂરેપૂરું ઝોકી દેશે મિત્રો બરાબર. તો આ સ્ટ્રેટેજી છે, આ 3 સ્ટ્રેટેજી એવી છે કે જે તમારે ફોલો કરવાની છે. અગર જો તમને કોઈ પણ પ્રકારનો ખ્યાલ ન આવતો હોય કે ભાઈ શું કરવું શું નહીં બરાબર, લાસ્ટમાં હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એ કહું છું કે લાસ્ટમાં તમારા રનિંગ વખતે શું ધ્યાન રાખવાનું છે, શું મતલબ ફોલો કરવાનું છે એ બી તમને કહું છું, પ્રોપરલી કહું છું. ઓકે, તો આ હતું મિત્રો. આગળ હોય તો કઈ શું રીતે કરો, મેં કીધું ને તમને આગળ હોય તો બરાબર, તો આગળ હોય તો કઈ સવાલ જ નથી કે તો તમારે આ રીતના અંદર ક્રોસ મારવાનું છે. વચ્ચે હોય તો વચ્ચેથી થોડું ક્રોસ થશે, અહીંયા સુધી થશે ને પછી અંદર આવશે. સૌથી સહેલે છે તો અહીંયા સુધી તો તમને ટાઈમ જ નહીં મળે, તો થોડું વધારે ક્રોસ મારીને અંદર આવી જવાનું છે અને પૂરું કરવાનું છે. એટલે જ હું કહું છું કે 1600 અને જ્યારે તમે રનિંગની તૈયારી કરો ત્યારે તમે એ ખાલી 5:55 ને 100 ની આજુબાજુ ન થવું છે. એટલે જ કહું છું કે 1600 ને તમે તૈયારી કરતા હોય મિત્રો બરાબર, તો એવું હોતું નથી કે એક જ વસ્તુ લઈને ચાલવી પડે, ઘણા બધા પ્લાનિંગ છે બરાબર. એન્ડ ઘણું બધું ધ્યાન રાખીને આ કરવું પડે એમ છે બરાબર. એટલે જ કહું છું કે ધ્યાન રાખજો. અગર જો પહેલી વાર દોડો છો ને મિત્રો તો એમ સમજી લો કે પૂરેપૂરું ઝોકી દેજો. એન્ડ ટાઈમ એટલે ખેંચીને જાઓ ને, કદાચ માની લો કે લાસ્ટમાં ઓવર આવ્યો ને એટલે આખો ચક્કર મારી દીધો સાઈડમાં, તો પછી ઓકે મિત્રો. તો એટલે જ કહું છું કે એન્ડ ટાઈમે સુધી નથી લઈ જવાનું છે. આપણે 20 થી 25 સેકન્ડ આપણે સારો ટાઈમ હોવો જોઈએ, 5:40 ની આજુબાજુ આપણે ખતમ કરતા હોવો જોઈએ, તાકી માની લ્યો કે કદાચ લાસ્ટમાં આવી જાય ને થોડો આખો રાઉન્ડ બરોબર મારવાનો થયો મિત્રો, અને દોડવા વાળા હોય તો બરાબર મારવાનો બી થાય, તો પછી તમારે છેલ્લા 3 ચક્કર ખેંચવા પડે બરાબર. બાકી તમે રેસની બરોબર થઈ જાઓ. તો આ વસ્તુને દિમાગમાં રાખજો, ધ્યાન રાખજો. આગળ છે તો શું કરવું છે, વચ્ચે છે તો કઈ રીતના કરવાનું, સૌથી છેલ્લે છે તો કેટલું ખેંચવાનું છે, તો 200 મીટર ખેંચવાનું થશે. આમાં મતલબ 500 ની આજુબાજુ ખેંચવાનું થશે, હું લખી દઉં છું તમને બરાબર. આમાં 500 ની આજુબાજુ ખેંચવાનું થશે, આમાં 400 ની આજુબાજુ ખેંચવાનું થશે છેલ્લો ચક્કર બરાબર. તો આ વસ્તુનું દિમાગમાં ધ્યાન રાખજો મિત્રો, ભૂલતા નહીં. હવે વાત કરીએ આપણે બહેનોની બરાબર, કે જે બહેનોને જે 800 ને જે 2 ચક્કર કરવાનું હોય છે બરાબર. તો બહેનોને કઈ રીતના કરવાના છે 2 રાઉન્ડ. દેખો, બહેનો માટે પણ મારો એ જ સંદેશો છે, સેમ વસ્તુ છે બરાબર. તમે અહીંયા સુધી વિડીયો જોયો છે, તમને ખ્યાલ છે બરાબર. 2 રાઉન્ડ કરવાના છે આપણે. તો 2 રાઉન્ડ તમારે એ રીતના તૈયારી કરવાની છે કે અગર આગળ છે બરાબર તો તમારે કઈ રીતના કરવાનું છે. અગર જો આગળ તમે છો બરાબર તો તમારે પૂરેપૂરો એ અડધો રાઉન્ડ પોણો રાઉન્ડ ખેંચી અને બસ તમારે આ નજીકની અંદરની લાઈનમાં પકડીને ચાલવાનું છે બરાબર. વચ્ચે છો તો વચ્ચે પણ તમારે એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે થોડુંક ક્રોસ મારી અને પછી તમારે અડધો રાઉન્ડ ખેંચી અને પછી તમારે અંદર આવીને પૂરું કરી દેવાનું છે. અને સૌથી છેલ્લે છે, અગર જો સૌથી છેલ્લે છે તો તમારે સાઈડમાં થોડુંક જઈ અને પછી ફિનિશ કરવાનું છે મિત્રો. યસ, બેનો માટે બધા આ સંદેશો છે કે તમારે અહીંયા જો તમારે અહીંયા 400 ની એ રીતે ખેંચવાનું નહીં થાય. તમારે અહીંયા મતલબ કે માની લો કે સૌથી આગળ છે ને મિત્રો બેનો, તો તમારે એમ સમજી લો કે છેલ્લે એટલો રાઉન્ડ એટલો ખેંચી બરાબર. અને પછી તમારે રિધમમાં બનાવવાનું છે. છેલ્લું તમારે સમજે ને કે છેલ્લે 300 તમારે ખેંચવાનું થાય બરાબર. બીજા કેસમાં 400 અને ત્રીજા કેસમાં 500 એટલું તમારે ખેંચી નાખજો, તાકી તમે આરામથી 4 મિનિટ અંદર આવી જાઓ. બાકી રેસની બરોબર થઈ જશો, તમને ખુદને બી ખ્યાલ નહીં આવે. 2 રાઉન્ડ ક્યારે પૂરા થઈ જશે ને આપણે ખબર નહીં પડે. તો આ વસ્તુને ધ્યાન રાખજો. હોપ્સો આમાં તમને થોડુંક જાણવા મળ્યું હશે બરાબર, કે કઈ રીતના પૂરું કરવાનું છે, કઈ રીતના કઈ કરવાનું છે. દેખો, ટેન્શન બિલકુલ છે નહીં બરાબર. 4 રાઉન્ડ કરવાના છે, 2 રાઉન્ડ કરવાના છે, પણ પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ બરાબર. એની પ્લાનિંગ ફોલો કરવું છે. ખ્યાલ જ નથી આવતો લોકોને કે 1600 કઈ રીતના પૂરું કરવું. બાકી એવું કહે છે 1600 હું આટલા વર્ષોથી કરાવડાવું છું ને મને ખ્યાલ છે મેન્ટલની ગેમ છે આ. અગર જો અહીંથી હલી ગયા ને તો આઉટ બરાબર. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે લાસ્ટમાં વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, કે શું છે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ અને કઈ કેવી ટિપ્સ છે કે જે રનિંગ દરમિયાન તમારે ધ્યાન રાખવાની છે. તો હવે આપણે એ જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કે કઈ એવી વસ્તુ છે કે જેને તમારું ધ્યાન રાખવાનું છે રનિંગ દરમિયાન, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, તાકી તમને થોડુંક કંઈ તકલીફ ના થાય. ઓકે, પહેલી વસ્તુથી કે તમારે 2 દિવસ પહેલાં તમે જતા રહ્યા, 2 દિવસ પહેલાં ગ્રાઉન્ડની વિઝિટ કરી લેવાનું છે, ત્યાં ચેક કરી લેવાનું છે, જોઈ લેવાનું છે ક્યાં ખાડો છે, ક્યાં કઈ વસ્તુ કેટલો કરવો છે, આ બધી વસ્તુ ચેક કરી લેવાની છે. આ એક વસ્તુનું ધ્યાન રાખજો બરાબર. પછી જોડે બધી વસ્તુઓ લઈ જજો. મેં આની પહેલાં વિડીયોમાં કીધું છે બરાબર. વસ્તુ જોડે લઈ જવાની છે બરાબર. વસ્તુમાં શું લઈ જવાનું છે તમારે? ઇલેક્ટ્રોલ બરાબર, ઇલેક્ટ્રોલ, પછી લિમ્સી ટેબ્લેટ કહું છું કઈ રીતના લેવાની છે બરાબર. લિમ્સી આવી ગઈ, સ્પ્રે બરાબર. એન્ડ લાસ્ટમાં ચોકલેટ બરાબર, ચોકલેટ. ઓકે, તો ઇલેક્ટ્રોલ છે ને એ તમારે જ્યારે તમે અહીંથી જાઓ બરાબર તો એક બોટલ આખી રાખવાની
અને ઇલેક્ટ્રોલ તમારે પીતું રહેવાનું છે વચ્ચે વચ્ચે. એવું નથી કે એક બોટલ નાખ એક જ ઘામાં પૂરી કરી દેવાની છે. આખા દિવસ દરમિયાન થોડું થોડું પીતું રહેવાનું છે, તાકી તમારો બોડી જે છે એ રિકવરી મોડમાં આવી જાય. એન્ડ શું કહેવાય કે ઘણો ફાયદો થશે એનાથી. તમને ઇલેક્ટ્રોલથી તમારી બોડી આખું ખુલી જશે. બરાબર. બીજી વસ્તુ લીમસી. અગર જો બોડી ટાઈટ કરતું હોય તો લીમસી ટેબ્લેટ દિવસમાં 1 થી 2 વાર ખાલી સગાડવાની છે. બરાબર. સ્પ્રે, તો જ્યારે પણ તમે રનિંગમાં જાઓ, બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. તો સ્પ્રે છે ને, જ્યારે પણ તમે એન્ટ્રી થવાની હોય ને, માની લો કે થોડુંક હજી અંદર છે, આપણે ગયા નથી ને અડધી કલાકની વાર છે, 30 મિનિટની, બરાબર, 30 મિનિટની વાર છે, તો સ્પ્રે થાઈ મસલમાં, કાફ મસલમાં, શોલ્ડરમાં, બેકમાં થોડુંક સ્પ્રે છાંટી થોડું રબ કરી અને થોડી વાર રહેવા દેવાનું છે. 20-25 મિનિટ એનું કામ કરશે પૂરેપૂરું. દેખો, જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરો ને એ પહેલા તમારે મતલબ મિત્રો પૂરેપૂરું શરીરને ખોલી નાખવાનું છે. એક તો સ્પ્રે લગાડી દેવાનું છે, એની પહેલા તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે, પૂરેપૂરું સ્ટ્રેચિંગ. શોલ્ડરનું સ્ટ્રેચિંગ કરજો, કમર છે, લેગ છે, બરાબર, સ્ટેપ ખોલવાની ટ્રાય કરજો પૂરેપૂરું. અગર એથ્લેટિક હશે ને, તમે જોજો કે જ્યાં એથ્લેટિક વાળો વિદ્યાર્થી હશે ને, કેમ કે ફોરેસ્ટમાં છે ને વિદ્યાર્થીઓ ઘણા ખરા એથ્લેટિક્સ ટ્રાય કરતા હોય છે, એને તમે જોજો એક ખૂણામાં બેઠો બેઠો ખાલી પલોઠી વાળીને અદબ પાડીને બેઠો નહીં હોય કે બેઠી નહીં હોય, એ કરતો હશે સ્ટ્રેચિંગ. યસ, વોર્મઅપ. જેટલું બી ટાઈમ મળશે ને એટલું એ વોર્મઅપ અને સ્ટ્રેચિંગમાં યાદ રાખીએ, મતલબ કે એને દિમાગી તौर પર એને ફોકસ કરાવશે કે મારે સ્ટ્રેચિંગ કરવાનું છે. હવે એનાથી થશે શું? સ્ટ્રેચિંગ કરશો ને તમે તો શરીરમાં ઓક્સિજનની માત્રા તમને મતલબ વધારે પડતી તમે કન્ઝ્યુમ કરી શકશો. યસ, તમે હોલ્ડ કરી શકશો વધારે પડતી ઓક્સિજન જે છે ને અંદર. કેમ કે સ્ટ્રેચિંગ કરો ને તો મતલબ બધા મસલ ખુલી જાય. બધા મસલ ખુલે ને તો ઓક્સિજન છે ને વધારે પડતું એમાં ટકી શકે. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ અગર જો સ્ટ્રેચિંગ ન કરો, થોડું ઘણું એ રીતના કરીને નીકળી જાવ તમે, તો મસલ એક્ટિવ નથી થયા, મસલ ખુલ્યા નથી, તો ઓક્સિજનની વધારે માત્રાની જરૂર પડે આપણે, અને કાર્બન ડાયોક્સાઇડ ફટાફટ નીકળવાની ટ્રાય કરે. એટલે સ્ટ્રેચિંગ પૂરેપૂરું કરવાનું છે અને સ્ટેપ ખોલવાનું છે. બધી વસ્તુ તમને જેટલું બી ટાઈમ મળે, 10 મિનિટ 15 મિનિટ, બધું વાતું માને એમાં વેસ્ટ નહીં કરતા મિત્રો. યસ, બાકી એવું કહેશો કે ભાઈ ફલાણું આમ ફલાણું તેમ, બરાબર, આને એટલું થયું તો આને એટલું થયું, હવે આમાં આવું છે, આમાં આવું છે, પેલું છે, તેવું છે, બરાબર, એવી દિમાગી તौर પર એમાં નહીં જતા. સ્ટ્રેચિંગમાં લાગી જજો અને શું કહેવાય કે પ્રોપર એમાં ફોકસ કરજો. એક જગ્યા પકડી લેજો અને સ્ટ્રેચિંગ જેટલા બી સ્ટેપ મેં કીધા છે સ્ટેપ તમે ફોલો કરજો મિત્રો. બરાબર. એ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. સ્પ્રે લગાડવાની છે. યસ, થોડી વાર પહેલા ચોકલેટ થોડી ખાઈ લેવાની છે. બરાબર. એન્ડ શું કહેવાય કે બોડીને થોડુંક બી તમારી એનર્જી રાખવાની છે. પાણીની ઇલેક્ટ્રોલની બોટલ રાખજો જોડે. બરાબર. રનિંગ દરમિયાન જરૂર પડશે. બરાબર. 5 સ્ટેપ છે, પણ સૌથી ફર્સ્ટ સ્ટેપ આ જ છે. તો આ સ્ટેપ નહીં થાય ને તો કંઈ નહીં થાય મિત્રો. એક વસ્તુ ધ્યાન રાખજો. પછી બી કહું છું વચ્ચે કેટલું કરવાનું છે. બરાબર. આ એક વસ્તુનું ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ, કોન્ફિડન્ટ. તમે એવું કહેશો કોન્ફિડન્સ, જો કોન્ફિડન્ટ અહીંયા લાવવો ખૂબ જરૂરી છે. કેમ કે તમારો કોન્ફિડન્સ જ્યારે તમે 25-25ની લાઈનમાં બેઠશો ને, લાઈન અપ કરશો ને, બરાબર, તો ઘણા વિદ્યાર્થીઓ એવા બી હશે કે જેનાથી નહીં થતું હોય ને તો એમ કહેશે અમે તો હવે એટલો ટાઈમ મળ્યો નથી અમને, અમે તો ખાલી એમ જ આવ્યા છે. બરાબર. જોઈએ હવે જે થાય જોયું થાય, મતલબ હવે આ થોડું થાય એમ એવું કહે તમને. તમે તૈયારી કરી તો છતાં પણ તમે ડિમોટિવેટ થઈ જશો. બરાબર. તમને એવું લાગ્યા કે હા સાચી વાત છે, આ નહીં થાય, બરાબર, આ કહે છે હવે એટલી તૈયારી કરી તો નહીં થાય. બરાબર. એટલે કોન્ફિડન્ટને ડાઉન નથી કરવાનું. પહેલાં જો કોન્ફિડન્ટ તમારો કાં તો પાતાળમાં ન જવો જોઈએ અને કોન્ફિડન્ટ તમારો આકાશમાં બી ન જવો જોઈએ. એટલે એ થયો ઓવર કોન્ફિડન્સ. એવું પણ ન હોવું જોઈએ ગમે એવું ગ્રાઉન્ડ રહીને હું કરી લે, આમાં આપણે થોડા પાછા પડીએ. બરાબર. આ ઓવર કોન્ફિડન્ટ છે. કોન્ફિડન્ટ કોને કહેવાય? કોન્ફિડન્ટ એને કહેવાય કે લાઈન અપ કરી બેઠા બધી વિદ્યાર્થીઓ બોલે છે તો કે ભાઈ આપણે નહીં થાય, ભાઈ ટેન્શન લેમાં થઈ જાય. બરાબર. અને ખુદને પણ આ વસ્તુ કહેવાનું છે. કોન્ફિડન્ટ નાને કહેવાય કે ભાઈ જે બી છે મેં તૈયારી પૂરેપૂરી કરી છે એન્ડ હું આ કરીને જ રહીશ. બરાબર. બસ આ એટલો આત્મવિશ્વાસ રાખવાનો છે ખુદ ઉપર કે યસ આ થઈ જશે. મેં મારું અહીંયા બેસ્ટ આપ્યું હતું, મેં મારી એટલી મહેનત કરી, એટલી મહેનત કોઈ નથી કરી. બરાબર. કદાચ બીજાને ટાઈમ મળ્યો હોય તો ઠીક છે, પણ મેં મારા ટાઈમને યુટિલાઇઝ કર્યો છે તો મારાથી આ થશે. બરાબર. અને હું કરીને જ રહીશ. બસ આ કોન્ફિડન્સ છે મિત્રો. આ તમારે રાખવાનું છે એન્ડ સુધી. જ્યારે પણ રેસ શરૂ ન થાય ને ત્યાં સુધી આ દિમાગી તौर પર રાખવાનું છે, હટવાનું નથી. જ્યારે પણ શરૂઆત કરવાની હોય, લાઈન અપ કર્યા બેઠા તો પગ ખોલીને બેઠવાનું છે. શ્વાસ, લંગ્સની કેપેસિટી, લંગ્સમાં ઓક્સિજન ભરજો. બરાબર. જેટલું બી બ્રીથ થાય એટલું બ્રીથ કરશો તાકી મેન્ટલી તમે એકદમ શાંત રહી શકો. બરાબર. મેન્ટલી તમે એકદમ શાંત રહી શકો તાકી તમને એ ફાયદો કરાવશે મિત્રો, ચોક્કસ ફાયદો કરાવશે. બાકી મેં જોયેલું છે, 150ની રેસ મેં બહુ જોયેલી છે, મેં બહુ કરેલી છે, મેં કરાવેલી છે. વિદ્યાર્થીઓ કાયદેસરના હટી જાય છે. અહીંથી હટા ને એટલે ખેલ ખતમ. આ દિમાગી તौरનો ખેલ છે. આમાં જો હટી જાય ને તો પતી ગયું. બરાબર. એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. આ 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે, બરાબર, કે જે તમારે ધ્યાન રાખવાનું છે. 2 દિવસ પહેલા જતું રહેવાનું છે, એટલી વસ્તુ જોડે રાખવાની છે. અને સાથે તો શું કહેવાય કે કોન્ફિડન્ટ કઈ રીતના તમારે રહી અને ત્યાં ફોલો કરવાનું છે. બસ દિમાગી તौर પર હલતા નહીં મિત્રો, બાકી થઈ જશે. બધી વસ્તુ આસાન છે, કાંઈ વસ્તુ અઘરી છે નહીં.
આપણે તો હજી એમ તમે વિચાર કરો, તમે એટલી એજ છે, તમે એટલી મહેનત કરી અને તમે ઘૂંઘરું પહેરીને દોડ્યો. હું જે વિદ્યાર્થીઓને દોડાવું છું ને એ 17-18 વર્ષના વિદ્યાર્થીઓ છે. કેટલા? 17, 18, 19 વર્ષના વિદ્યાર્થીઓ છે, એકદમ યંગ, બરાબર. અને એને હું એટલી તૈયારી કરાવું છું ને મને ખ્યાલ છે કે એ જ્યારે અંદર કરે ને કાં તો એ શું કહેવાય કે ગ્રાઉન્ડ હાઉસ પાર કરી દે કાં તો પછી આઉટ થઈ જાય. એટલે આ વસ્તુ એ છે, તમે મેન્ટલી તौर પર તમે થોડાક મેચ્યોર કહેવાય, તમે થોડાક મતલબ એના એક લેવલ અપ કહેવાય. તો તમારે અહીંયા એક બીજી નથી કરવાનું, અહીંયા તમારે પોતાનું ઝોકી દેવાનું છે કે ભાઈ આપણાથી થઈ જશે, બરાબર. થાય શું નહીં, આ એટીટ્યુડ અંદરથી લાવવાનું છે. ઓકે, જેવું રનિંગ થઈ જાય 15 મિનિટનો ટાઈમ મળશે તમને, તરત જ ઇલેક્ટ્રોનનું પાણી પીવાનું છે, સ્ટ્રેચિંગ શરૂ કરી દેવાનું છે, પગને એકદમ રિલેક્સ કરી દેવાના છે. કેમ કે પછી આવીએ લોંગ જમ્પ. તમને ખબર છે સ્ટેપ 2 શું છે? સ્ટેપ 2 છે એના નોટિફિકેશનમાં પીડીએફમાં તમે જોઈ લીધું છે. સ્ટેપ 2 છે લોંગ જમ્પ. તો લોંગ જમ્પ પછી પૂરો કરવાનો છે, બરાબર. એમાં તમે એ પછી થોડો ટાઈમ મળશે, 5 મિનિટ અમને ટાઈમ મળશે, કેમ કે વિદ્યાર્થીઓ ઘટી જાય એટલે એ ફટાફટ બેચ પૂરી કરાવે છે. પછી આવશે હાઈ જમ્પ. તો હાઈ જમ્પ પહેલા પણ તમારે બોડીને એક્ટિવ કરવાનું છે, થોડા કૂદકા કરવાના છે, થોડી ઘણી એક્ટિવિટી મસલને એક્ટિવ કરવાના છે, બરાબર. વચ્ચે પાણી પી લેવાનું છે અને તરત ત્યાં જતું રહેવાનું છે, બરાબર. પછી આવશે રોપ. તો રોપ વખતે શોલ્ડરને એક્ટિવ કરજો, હાઈ જમ્પ વખતે મસલને એક્ટિવ કરજો, પગને એક્ટિવ કરજો, રોપ વખતે શોલ્ડરને એક્ટિવ કરજો, બરાબર. સ્ટ્રેચિંગ કરજો, કમ્પ્લીટલી ખોલી નાખજો એમને, બરાબર. એ થઈ ગયું. પછી આવશે લાસ્ટમાં રોપ, બરાબર. પુલઅપ આવશે, સોરી, ચોથો સ્ટેપ છે પુલઅપ. પુલઅપ વખતે શોલ્ડરને ઓપન કરી નાખજો અને પછી આવશે રોપ. તો રોપમાં પણ એ જ વસ્તુ કરવાની છે મિત્રો, ઠીક છે. આટલી રીતના કરશો, વાંધો નહીં આવે. અગર જો તમે તૈયારી કરીને મિત્રો, બરાબર, તો હું તમને એટલું કહી શકું કે તમે આમાં પાસ થઈ જ જશો. પછી લાસ્ટની વાત છે, પણ આ થઈ જશો, બરાબર. એટલું મને વિશ્વાસ છે, તમે મહેનત કરી હશે તો તમે ચોક્કસથી પાસ થશો મિત્રો, બરાબર. બાકી આટલું હતું. આના સિવાય પણ બીજા કોઈ બી સવાલ હોય, તમને કંઈ પણ જાણવું હોય તો હું નંબર આપી દઈશ, એમાં મને સંપર્ક કરી લેજો. બાકી હોપ છે તમને અમને કંઈક બી થોડુંક બી જાણવા મળ્યું હશે. મેં પોતાને બેસ્ટ આપ્યું છે, એટલા વર્ષોથી એક્સપિરિયન્સ છે, તો હું તો ચાલો શેર કરું તમારા જોડે, બરાબર. કે જે વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓને મેસેજ આવ્યો તો મને પર્સનલ કે સર કઈ રીતના કરવું, પ્લીઝ અમને કહેજો. તો ગુજરાતના વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનોને મારે એટલો જ સંદેશ છે કે આ સ્ટ્રેટેજી ફોલો કરજો, કામ લાગશે તમને, બરાબર. બાકી નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો એન્ડ તમારા મિત્રો ઓળખોને શેર જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.